સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે યોજાવાની છે। એની પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। જેટલી તૈયારી વિપક્ષ અત્યારે હાલ કરી રહ્યું છે એમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે, એટલી જ તૈયારીઓ અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા પણ શરૂ કરવામાં આવી છે। ગઈકાલે આપણે જોયું હતું કે કોંગ્રેસની એક આખી મીટિંગ મળી હતી। આની જ અંદર જિગ્નેશ મેવાણી હોય કે પછી ગેનીબેન ઠાકોર હોય કે ગુલાબસિંહ રાજપૂત હોય, એ દરેક લોકોના નિવેદનો સામે આવ્યા હતા। સમગ્ર મામલો શું છે, બનાસકાંઠાનું રાજકારણ અત્યારે હાલ શું કહી રહ્યું છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બનાસકાંઠાના રાજકારણને સમજવું ખૂબ જરૂરી છે। ગુજરાતના રાજકારણમાં બનાસકાંઠાને રાજકારણનું એપી સેન્ટર કહેવામાં આવે છે, કારણ કે ઉત્તર ગુજરાતની અંદર જેટલું રાજકારણ ગરમાય છે એના જ કારણે ક્યાંક તેની અસર દરેક પાર્ટીઓ ઉપર પણ એટલી જ પડતી હોય છે। વાત કરવામાં આવે બનાસકાંઠાની તો અત્યારે હાલ બનાસકાંઠામાં એક તો સત્તાધારી પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી અને બીજો જે પોતે કોંગ્રેસનો ગઢ ગણાય છે એ બનાસકાંઠા છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યું છે। બનાસકાંઠાની અંદર અત્યાર સુધી તો ક્યાંક આમ આદમી પાર્ટી હજી સુધી પેસારો કર્યો નથી, પણ એની જ પહેલા હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ગઈકાલે એક આખી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જિગ્નેશ મેવાણી દ્વારા તો ક્યાંક સીધા સવાલો પોલીસ પ્રશાસન ઉપર પણ ઊભા કરવામાં આવ્યા હતા। કહેવામાં આવ્યું હતું કે પોલીસ છે એ ચૂંટણી સમયે દોડડા પણ કરે છે અને જે નેતાઓ હોય છે એ લોકોને પકડી પાડતા હોય છે। આ વખતે એવું કશું જ ના થવું જોઈએ। ગેનીબેન ઠાકોર છે તો એમના દ્વારા આ વિષયને લઈને ઘણા બધા નિવેદનો આપવામાં આવ્યા છે। કહેવામાં આવ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ઘરભેગી કરી દેવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલ બનાસકાંઠાની અંદર ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે, એવામાં આ ત્રણેય નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। આજે ધાનેરા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને કારોબારીની મિટિંગ, એમાં જિગ્નેશભાઈ મેવાણી, ગુલાબસિંહભાઈ બધાએ હાજર રહીને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું। આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લાની હોય, તાલુકાની હોય, આ તમામ ઉમેદવારો લોકલ લેવલે પસંદ થાય અને જે ઈમાનદારીથી જેણે પાર્ટીનું કામ કર્યું હોય અને ચૂંટણી જીત્યા પછી પણ કોઈ પણ પ્રકારના દબાવમાં ના આવે એ પ્રમાણેના ઉમેદવારો નક્કી કરવા માટે તમામ આગેવાનોએ નીચે કાર્યકરો પાસે અપેક્ષા રાખી છે। ભારતીય જનતા પાર્ટી, વહીવટીતંત્ર, પોલીસ કે જે કાંઈ ધાકધમકીઓ આપીને ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં એક લોકશાહી ઢબે ચૂંટણીઓ થવી જોઈએ એને ક્યાંક ને ક્યાંક એનું હનન કરીને કોંગ્રેસના કાર્યકરો કે ચૂંટણી લડતા ઉમેદવારોને એ દબાવવા માટેના પ્રયત્નો કરે છે। એ પ્રયત્નો ન કરે એ વાત પણ અમે જાહેર સ્ટેજ ઉપરથી કહીને એમની પાસે અપેક્ષા રાખી છે, અને છતાં પણ ક્યાંય એ પ્રકારનું કરશે તો એમને વર્ધીને પણ નહીં શોભે। અને લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ ઉમેદવારોને મદદ કરવા માટે અને વધારે પડતું કાંઈ કરશે તો કોંગ્રેસના કાર્યકરો અમે બધા એ અમારી કોંગ્રેસના કાર્યકરોની સાથે રહીને લોકશાહીને બચાવવા માટેનું કામ કરીશું। મેં કીધું એમ કે સતત જ્યારે લોકશાહીનું હનન થઈ રહ્યું હોય, ધાક ધમકી આપીને કમસે કમ ઉમેદવાર, ચૂંટણી લડતો ઉમેદવાર એને ઉપાડી જવો, એને ધમકી આપવી, એનું ફોર્મ વિડ્રો કરાવવું, આ લોકશાહીને સાજે નહીં। બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું, સંવિધાન આપ્યું, આ દેશ ચાલે છે સંવિધાનના હિસાબે ચાલે છે, નહીં કોઈ પોલીસ તંત્ર કે ભારતીય જનતા પાર્ટી। એટલે સંવિધાનનું રક્ષણ કરવું, લોકશાહીનું રક્ષણ કરવું અને અમારા કાર્યકરોનું મનોબળ પૂરું પાડવું એ અમારી નૈતિક જવાબદારી છે। અને નૈતિક જવાબદારીના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરો માટે અને લોકશાહી બચાવવા માટે જે પણ સહન કરવાનું થતું છે એ આગળની હરોળ એમાં પીછેહટ નહીં કરે। થરાદ અને બનાસકાંઠા જિલ્લો એ કોંગ્રેસના ગઢ રહ્યા છે, ગઢ અકબંધ રહેશે, કિલ્લો જડબે સલાક રહેશે। અને આવનારા દિવસોમાં તમે જોશો કે થરાદ અને બનાસકાંઠા બંને જિલ્લામાં કોંગ્રેસનો ગુલાલ ઉડવાનો છે। નરેન્દ્રભાઈ આવીને એરપોર્ટ બાબતે કોંગ્રેસે જમીન નહીં આપી, જે જૂઠાણું ફેલાવ્યું એનો પણ અહીંના વિસ્તારના લોકોમાં રોંગ મેસેજ ગયો છે। આજે મેં વિગતે વાત કરી અને લોકોની સમક્ષ રજૂઆત કરી છે કે 50 લાખ વીઘા જેટલી જમીન કોંગ્રેસ સત્તામાંથી ત્યારે ટોચ મર્યાદાના કાયદામાં, ભૂદાનમાં અને સરકારી પડતર જમીનના કોટામાંથી આપી છે। અને નરેન્દ્રભાઈ, ગૃહમંત્રી અમિત શાહ, હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના સીએમ ચારેય છેલ્લા 3 મહિનામાં આવીને ગયા,
અને દારૂ અને ડ્રગ્સ કાયમ માટે બંધ થશે એવી કેમ ખાતરી વિસ્તારના લોકોને આપી નહીં? કેમ આ વિસ્તારના વિદ્યાર્થીઓને યુવાનોને અપીલ પણ નથી કરતા કે ડ્રગ્સ અને દારૂના ચરસના ગાંજાના રવાડે ચડતા નહીં? જ્ઞાનીબેને મને જાણ કરી કે ધાનેરાથી ફરી એકવાર ખટારામાં દારૂની રેલમછેલ રાજસ્થાનથી શરૂ થઈ ચૂકી છે. એટલે ચૂંટણી આવે એટલે અહીંની બેન દીકરીઓ માતાઓને વધારે વિધવા કરવાનું આયોજન ચૂંટણી જીતવા ખાતર ભાજપના આગેવાનો કરે છે. આને પણ ચૂંટણીમાં મુદ્દો બનાવવાના છીએ અને અમને પાક્કી ખાતરી છે કે થરાદ અને બનાસકાંઠા બંનેમાં અમારી જિલ્લા પંચાયતો બનશે. देखो તમે માહોલ દેખી રહ્યા છો. ધાનેરાની અંદર આજે સેન્સ પ્રક્રિયામાં હજારો લોકો અહીંયા આવ્યા છે. ત્યારે બનાસકાંઠા હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને ફરતી આ વખતે 2026ની જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની બહુમતી સાથેની જિલ્લા પંચાયત બનશે, તાલુકા પંચાયતો બનશે અને નગરપાલિકાની અંદર પણ સારી એવી સીટો સાથે અમારી બોર્ડ બેસશે એવો એમને પૂરો વિશ્વાસ છે. જે રીતે આજે ડીસાની અંદર, ધાનેરાની અંદર અને ગઈકાલે વડગામની સેન્સ પ્રક્રિયાની અંદર પણ ખૂબ લોકોનો ઉત્સાહ હતો અને આ ઉત્સાહથી લાગે છે કે 100% આ વખતે ગુજરાતની અંદર જો પરિવર્તનની શરૂઆત થશે તો બનાસકાંઠાથી થશે. જે રીતે આપણે ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી અને ગુલાબસિંહ રાજપૂતને સાંભળ્યા, અત્યારે હાલ કોંગ્રેસ ક્યાંક ચૂંટણી માટે તૈયાર છે અને જેટલી બેઠકો છે એ બધી જ બેઠકો કોંગ્રેસ જીતશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ફક્ત બનાસકાંઠા માટે જ કોંગ્રેસ નહીં પણ અત્યારે હાલ બીજા ઘણા બધા એવા વિસ્તારો છે કે જેના માટે કોંગ્રેસ દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, પણ એ દરેક વિસ્તારોમાં અત્યારે હાલ કોંગ્રેસ પહોંચે એની પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા પોતાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા એક એવો ગઢ છે જે કોંગ્રેસ કે જ્યાં કોંગ્રેસ પોતે પહેલેથી જ મજબૂતાઈ ધરાવે છે, એટલા જ માટે થઈને અત્યારે હાલ તેમનો પહેલો ફોકસ ક્યાંક બનાસકાંઠા હોય એવું લાગી રહ્યું છે. જોવાનું રહેશે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બનાસકાંઠાની અંદર શું નવા જૂની થાય છે, કારણ કે એક તરફ જ્યારે નવા બનેલા મંત્રી સ્વરૂપજી ઠાકોર છે, અત્યારે હાલ તેમના દ્વારા બનાસકાંઠાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પક્ષ પલટો થઈ રહ્યો છે, ઘણા બધા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, ભાજપના ઘણા બધા નેતાઓ બનાસકાંઠામાં અત્યારે હાલ ક્યાંક નારાજ ચાલી રહ્યા છે. એવી જ પરિસ્થિતિ કોંગ્રેસમાં પણ છે. બનાસકાંઠા કોંગ્રેસની અંદરના ડખા છે એ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ઘણા બધા લોકો નારાજ થઈ રહ્યા છે. જે તે સમયે આપણે આખું જોયું હતું કે વાવ અને જે વાવની ચૂંટણી હતી એ જ સમયે કોંગ્રેસમાં ટિકિટ કોને આપી, ઠાકરસિંહ રબારી નારાજ થયા હતા, અંતે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી હતી. એટલે ક્યાંક સ્થાનિક સ્વરાજમાં ફરી એક વખત આવી જ ક્યાંક પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે અને ઘણા બધા લોકો અત્યારે હાલ ક્યાંક કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે એવી પણ ત્યાં લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. એટલે જે રીતે અત્યારે હાલ રાજકારણ ગરમાયું છે, બનાસકાંઠાનું રાજકારણ જે રીતે જામ્યું છે, જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આની કેટલી અસર જોવા મળશે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.